સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમે જીએસઆરટીસીની અંદર ટિકિટ કેન્સલ કરાવવું હોય તો એ તમે ઓનલાઈન ટીવીમાં ટિકિટ કેન્સલ કઈ રીતે કરી શકો અને તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો એના કેટલા પ્રકારના ચાર્જીસ છે અને ઘણા બધા મિત્રોને જે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે ટિકિટ કેન્સલ કરવા માટે તમારો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ કમ્પલસરી હોય છે, પીએનઆર નંબર ટ્રાન્ઝેક્શન પાસવર્ડ, બરાબર છે। તો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ જો તમારી પાસે ન હોય અને એ તમારે બીજી વખત મેળવવો હોય તો એ તમે કઈ રીતે મેળવી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ટિકિટ કેન્સલ કરવાની જરૂર ત્યારે પડે તમારે જવાનું કેન્સલ થાય અથવા તો તમારું જવાનું કોઈ કારણોસર અટકે તેની માટે તમારે જે ટિકિટ કેન્સલ કરાવવી પડતી હોય છે। તો જો તમારે ટિકિટ કેન્સલ ન કરાવી હોય તમારું જવાનું પોસ્ટપોન થયું હોય તો તમે ટિકિટ છે એ રીશેડ્યુલ પણ કરી શકો છો। તો એ તમે રીશેડ્યુલ કઈ રીતે કરી શકો એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટન ઉપર આપી દઈશ। જો તમારે જવાનું કેન્સલ જ છે અને રીશેડ્યુલનો કોઈ ઓપ્શન નથી તો તમારી ટિકિટ છે એ કેન્સલ કરાવવી ફરજિયાત છે। તો એ ટિકિટ કેન્સલ કરાવવા માટે સૌપ્રથમ આ જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એમાં તમારે આવી જવાનું છે। એની પહેલાં આપણે વાત કરીએ તો તમારે કેન્સલેશનના કેટલા ચાર્જિસ છે, કેટલો તમને રિફંડ મળવાપાત્ર છે એની આપણે પહેલાં વાત કરીએ। તો આ જીએસઆરટીસીની વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો 0 થી 1 દિવસની અંદર જો તમે કેન્સલ કરાવો તો તમારો 25% બેઝિક ચાર્જ છે એ લેવામાં આવે। માનો કે તમે 100 રૂપિયા તમારી ટિકિટ છે અને જો તમે 1 દિવસ પહેલાં એ ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને જે રિફંડ અમાઉન્ટ મળવાપાત્ર રહેશે એ તમારે 75 રૂપિયા મળશે, 25% છે એનો ચાર્જિસ કપાઈ જશે, બરાબર છે। 2 થી 5 દિવસની અંદર તમે જો કેન્સલ કરાવો, બરાબર છે, તો એનો તમારે 20% ચાર્જિસ છે। 6 થી 10 દિવસની અંદર 6 થી 60 દિવસની અંદર તમે કરાવો તો એનો 15% તમારે બેઝિક ચાર્જ દેવાનો છે, બરાબર છે। તો એ તમારે કટ થઈ જાય 15%। માનો કે તમે 1000 રૂપિયા તમારો ચાર્જિસ છે ટિકિટનો તો એના 15% એટલે 150 રૂપિયા તમને છે એ 6 થી 60 દિવસની અંદર કરાવો તો એ કેન્સલ થઈ જશે, સોરી એ તમારે છે એ કેન્સલેશન ચાર્જ લેવામાં આવશે, બરાબર છે। પછી નો રિફંડ એન્ડ આર એપ્લિકેબલ ફોર કરંટ બુકિંગ ટ્રાન્ઝેક્શન, કરંટની અંદર તમે જો બુકિંગ કરાવો તો એની માટે કોઈ પણ તમારે રિફંડ મળવાપાત્ર નથી। નો કેન્સલેશન વિલ બી અલાઉ એડવાન્સ બુકિંગ કરંટ બુકિંગ આફ્ટર ધ ડિપાર્ચર બસ ફ્રોમ ઓરિજિનલ પ્લેસ, બસ ઉપડી ગયા પછી તમે છે એ કોઈ પણ પ્રકારનો કેન્સલેશન કરી શકશો નહીં અને એનો રિફંડ તમને મળવાપાત્ર રહેશે નહીં। રિફંડ વિલ બી પ્રોસીડેડ વિધિન ધ 7 to 21 વર્કિંગ ડેઝ, 7 થી 21 દિવસ વર્કિંગ દિવસની અંદર તમારો છે એ રિફંડ તમારા અકાઉન્ટમાં જમા કરવામાં આવશે। જો તમે રિફંડનું સ્ટેટસ ચેક કઈ રીતે તમે કરી શકો એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એની લિંક પણ તમને આઈ બટન ઉપર આપી દઈશ, બરાબર છે। તો આ આપણે વાત કરી કેન્સલેશનના કેટલા ચાર્જિસ છે। હવે આપણે વાત કરીએ કે તમારે જો કેન્સલ કરાવી હોય તો એ તમે કઈ રીતે કરી શકો। તો વેબસાઇટની મદદથી પણ તમે કરી શકો અને એપ્લિકેશનની મદદથી કરી શકો, બંને રસ્તા તમને હું બતાવી દઉં। અહીંયા જો તો વેબસાઇટની મદદથી તમારે કરવું હોય તો આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ઓનલાઈન યુઝરમાં તમારે આવવાનું છે, પછી આ કેન્સલ ટિકિટ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા તમારે 4 વસ્તુ છે એ કમ્પલસરી છે, પીએનઆર નંબર છે, તમારો ઈમેલ આઈડી છે અને તમારો મોબાઈલ નંબર છે પ્લસ તમારો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ, આ 4 વસ્તુ જો તમારી પાસે હોય તો જ છે તમે ટિકિટ કેન્સલ કરાવી શકો છો, ઠીક છે। તો અહીંયા પીએનઆર નંબરની આપણે વાત કરીએ તો આ જે જી વાળો છે G15 917 451 11 એ તમારો પીએનઆર નંબર છે। તો એ પીએનઆર નંબર હું નાખી દઉં છું। પછી અહીંયા તમારે તમારો ઈમેલ આઈડી નાખી દેવાનો છે। પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે। પછી લાસ્ટમાં તમારે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ નાખવાનો છે। ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે એ તમારી ટિકિટની અંદર ATXN એટલે TXN એટલે ટ્રાન્ઝેક્શન, બરાબર છે, એ તમારો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે। તો એ અહીંયા નાખવાનું છે 7HWS3A। પછી તમારે આ ગેટ ડિટેલ્સ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી ફૂલ કેન્સલેશન એની ઉપર તમારે સર્ચ કરવાનું છે એટલે જે તમે ટિકિટ કેન્સલ કરી હશે એની માહિતી અહીંયા આવી જશે, બરાબર છે। તો આપણે ઓરિજિનલ પે એને કેટલા કર્યા હતા 94 રૂપિયા અને રિફંડ તમને મળવાપાત્ર છે 76 રૂપિયા, બરાબર છે। અહીં કન્ફર્મ તમે કરશો એટલે તમારી ટિકિટ છે કેન્સલ થઈ જશે, બરાબર છે। આપણે અહીંયા ઘણો બધો ટાઈમ 6 થી 60 દિવસની છે એટલે આપણે
15% એનો બેઝિક ચાર્જ છે એ કપાઈ જશે, બાકીના જે પૈસા છે એ આપણે રિફંડ આવી જશે, બરાબર છે. કેન્સલેશન પર્સન્ટેજ 15%. ઠીક છે. તો આવી રીતે તમે વેબસાઇટની મદદથી જો તમારે કેન્સલ કરવી હોય તો તમે આવી રીતે કરી શકો છો. પછી આગળ વાત કરીએ, જો તમારી એપ્લિકેશનની મદદથી કેન્સલ કરવી હોય તો એની માટે હું તમને મારી મોબાઈલ સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. પછી આ જીએસઆરટીસીની ઓફિશિયલ એપ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીંયા તમારે ટિકિટ જે રદ કરો એની ઉપર ક્લિક કરવાનું છે, બરાબર છે. ટિકિટ કેન્સલ કરો તો અહીંયા પણ તમારે 4 વસ્તુ નાખવાની છે. પીએનઆર નંબર નાખવાનો છે તમારું ઈમેલ આઈડી નાખવાનું છે, તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને તમારો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ નાખવાનો રહેશે, બરાબર છે. જો તમારી પાસે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ ન હોય તો ઘણા બધા મિત્રોને એવી કોમેન્ટ આવતી છે કે અમારી પાસે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ નથી. તો જો એ તમારે મેળવવો હોય તો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ ફરીથી મેળવો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયા તમારે તમારો પીએનઆર નંબર નાખી દેવાનો છે. પીએનઆર નંબર જે તમને અહીંયા મેં તમને બતાવ્યો છે સ્ક્રીન ઉપર, એ જ તમારો પીએનઆર નંબર છે. તો અહીંયા તમારે તમારો પીએનઆર નંબર નાખી દેવાનો છે. તો હું અહીંયા પીએનઆર નંબર નાખી દઉં છું. પછી પાસવર્ડ ફરીથી મેળવો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે મેસેજ સેન્ડ, તમને તમારો ટ્રાન્ઝેક્શન નંબર છે એ અહીંયા બીજી વખત મળી જશે, બરાબર છે. આ જે 7HWS3A છે એ તમારો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે. જો તમારી પાસે ન હોય ટ્રાન્ઝેક્શન પાસવર્ડ તો આવી રીતે તમે ફરીથી મેળવી શકો છો. હવે આગળ આપણે વાત કરીએ તો ટિકિટ રદ કરો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે તમારો પીએનઆર નંબર નાખી દેવાનો છે. તો હું અહીંયા પીએનઆર નંબર નાખી દઉં છું. તો અહીંયા પીએનઆર નંબર હું નાખી દઉં છું. પછી અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી નાખવાનું છે. સોરી, પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને અહીંયા તમારે જે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે એ અહીંયા નાખવાનો છે. જે આ ટિકિટ બુકિંગ કરતી વખતે જે તમારી પાસે આવે છે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ, આ 7HYHWS3A. પછી આ ડિટેલ્સ તમારી પાસે આવી જાય અને પછી અહીં તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે જે તમારી ટિકિટની માહિતી હશે એ અહીં આવી જશે. પછી આની અંદર જો તમારી મલ્ટિપલ ટિકિટ હોય તો તમારે માનો કે 3 ટિકિટમાંથી ખાલી એક જ કેન્સલ કરાવી હોય, મારી પાસે અહીંયા એક જ છે તો એક જ આવે છે, બરાબર છે. તમારી પાસે જો 6 ટિકિટ હશે, 5 હશે તો એ બધા આવશે. માનો કે તમારે 3માંથી એક કરાવી હોય તો એવી રીતે પણ તમે કરી શકો છો. તો આપણે એકમાંથી એક છે તો આ આપણે કેન્સલ કરાવી છે તો હું સિલેક્ટ કરી લઉં છું. પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો અહીં જોઈ શકો છો તમને જે રિફંડ મળવાપાત્ર છે 76 રૂપિયા મળવાપાત્ર છે અને 15% છે એનો ચાર્જિસ કપાઈ જવાનો છે. તો અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી નાખવાનું છે કન્ફર્મ કરવા માટે અને અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. ઠીક છે. તો આ રદ કરવાને પુષ્ટિ કરો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ટિકિટ છે એ કેન્સલ થઈ ગઈ છે અને આપણે મેસેજ પણ આવી ગયો છે કે 7 દિવસની અંદર તમારા પૈસા છે ખાતાની અંદર પરત આવી જશે અને આપણે મેસેજ પણ આવી ગયો છે, બરાબર છે. તો એપ્લિકેશનની મદદથી જો તમારે કેન્સલ કરવી હોય તો આવી રીતે તમે કેન્સલ કરી શકો છો. બાકી વેબસાઇટની મદદથી પણ તમે કરી શકો છો. બહુ સિમ્પલ પ્રોસેસ છે, બરાબર છે. તો આ વિડીયોમાં આપણે વાત કરી કે તમારે જીએસઆરટીસીની અંદર બસ કેન્સલ કરાવી હોય તો એ તમે કઈ રીતે કરી શકો છો. બીજા આના રિલેટેડ તમે પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.